હાલ લકી ડ્રોની ટિકિટ લેતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં લકી ડ્રોના નામે ચાલતા ગોરખ ધંધા સામે બનાસકાંઠા પોલીસે લાલ આંખ કરી છે અને બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર યોજાઈ રહેલ લકી ડ્રોની સામે આખરે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। આ ગૌશાળા, શિક્ષણ અને અનાથ બાળકોના નામે લકી ડ્રોનું આયોજન કરવામાં આવે છે। અરજદારે કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આ અંગે લેખિતમાં અરજી કરી હતી અને થરાદ પોલીસ મથકે લકી ડ્રોના નામે ગોરખ ધંધા કરતા શખ્સો વિરુદ્ધ જે થરદના ડેડુઆ ગામ આવેલા સુમારપુરી ગૌશાળામાં થોડા મહિના પહેલા લકી ડ્રોનું આયોજન કરતા આયોજક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। લકી ડ્રોમાં લોભામણી લાલચ આપી લોકોને માત્ર ₹299 અને ₹399 આયોજકો ટિકિટનું વેચાણ કરીને કરોડો કમાય છે। આ અંગે અરજદાર અને આરોપીના નિવેદન બાદ થરાદના ડીવાયએસપી SM વરોતરિયા પોતે ફરિયાદી બન્યા છે અને બનાસકાંઠા જિલ્લામાં લકી ડ્રોના કિંગના નામે પોતાના ઓળખાણ આપતા આરોપી અશોક માળી સામે ગુનો નોંધાયો છે। થરાદ પોલીસે અલગ અલગ 2 લકી ડ્રોનું આયોજન કરનાર 7 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને થરાદના ડીવાયએસપી SM વરોતરિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે, તમારી 1000 ટિકિટ હોય તો તેની સામે એ લોકોની 5000 ટિકિટ નાખી દેતા હોય છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।